માતાજી, જય દ્વારકાધીશ બધાને. સ્વાગત છે તમારું બ્રિટિશ સાઈઝ બ્લોગમાં. અત્યારે આપણે એળીમાં જો અહીંયા ખાતર હલાવવાનું હતું, એટલે આપણે ખાતર લઈને ગાડીથી મૂકવા આવ્યા હતા ને ઓગાળી લીધું પપ્પાને. એળીમાં ખાતર હલાવે એસપી. એસપી દે ને પપ્પા ખાતર 20 ઓગાળી તો દીધું. દિલીપભાઈ જો અહીંયા ખાતર રાખે. પપ્પા લાકડી ગુટે લાઈન રાખવાનું. કા પહોંચાતું નથી ઊંચી એ ડાર આવી કેમ બલાખડા એ લ્યો માથે પડી ગયો એટલે જો આ પાલે જે આગતરો રાયડો હતો એ નીંદાઈ ગયો. ઉપાય હજી બાકી હે. આવા હે એડા સરખો નહીં દેખાતું હોય. કરખું કેમ ના દેખાય? આમ દેખાય, આ દેખાય નથી. તડકો આવે ને અમે આજો નીંદાઈ ગયો કમ્પ્લેટ. ઉભા જે પાછા તરો તો એ બાકી હે નીંદવાનો. આ તો હવે કમ્પ્લેટ થઈ ગયો. આવો તો હાલશે. હવે કદાચ ઉતરે નહીં ને તો હવે હાલે. ખપે એવો જ ઉગો હોય. ના આપણા એડા આજ 20-20-0-13 ચાલુ કીધું. 20-20-0-13 એપીએસ. જો એડા આવા હે. તું 2 ગુણું હલાવી દઈ આ ફેરે તો વળી વાંધો ના આવે. થોડો વળી ખોરાક જડે રહ્યો તો ગાડી વાંહે ઠેઠ ખણી આવે પછી યાર અહીંયાથી નહીં હાલે. ખમું લઈ લઉં. ચાલો આપણે વળી પાછી ફુલાવર કાપવાની આજ ડુંગળી ઉખડવાની. ચાલો વાડી જઈને વળી હવે થોડુંક પાણી ખોલી. પાણી ખાલી ખાતર પલાળવાનું ખોલી આવ્યા એટલે વધારે ખોલેલ નથી. ગાડીને જો રીવી સટાવીને લઈ જવી પડે. ઓમ પડામાંથી ઊંમાંથી ઉસેટેથી સેટ આ સેટે રીવી સટાવીને લઈ આવ્યા. વરે જ નહીં. હલો હા વારો. કોથરી કે નથી ભાઈ ખણી આવ્યા. માં કોથરી પડી એમાંથી અડધો કિલોમીટર થઈ પૂરી. એવડી થઈ ગઈ હશે. હા એને અડધો કિલોમીટર થઈ ગયા ને ક્યાં કોથરી ક્યાં રીવી થાય આવે. કેમ કે એક બાજુ રાયડો આવી એક બાજુ એડા આવી જાય. પાછી આ ગાડીને તને ઘણો હોતો ઉમાંથી વરે જ નહીં ને. ટ્રેક્ટરે ના વરે ગાડી. કેમ કે ગાડીનો જ રસ્તો વચ્ચે રાખેલો આપણે રાયડા વચ્ચે ને એડા વચ્ચે. પાણી નથી આવતું ને જો તો કોથરીઓ પાડી લઈ. ના નથી આવતું. કોથરી જોરી સાઈડમાં રાખી દેજો. સાઈડમાં રાખી દો. વાહ ઊંડા આવતી હતી. આપણે કોથરી ભણી આવી. કોથરી મોટા નહીં જોતો. ભીંડા ઉતરી ગયા. આપણને ચાકી વેન દેવા જવાના. હવે ફુલાવા નથી કાપી. ફુલાવા કાપ્યું જાતું આવું આવે બકાલા હતો. ભીંડા તો દેવજો આપણે હતા ની ભીંડા તો ઉતારી લીધા. હા હાલો આપણે ફુલાવર કાપી આવી. હજી આ નથી લાગતા. હું ને પપ્પા આવે તો અહીંયા ફુલાવર કાપવા. પપ્પા જો ફુલાવર કાપે. એટલામાં નાનકી ઓ અમે આગળ હશે. આગળ હોય તો જડી હે કાંઈ કાંઈ સાયો આવે ને એટલે નબળી સાયો નડે જો એટલો ઝાડ એનો હવે થાય હજી સમજો. 10-12 દિવસ લાગશે. પપ્પા જો અહીંયા ફુલાવાના પાંદડા કાપે અને હવે મમ્મી કાપે અહીંયા. પાંદડા રહી ગયા હું આટલું ખપે. હા હવે બરોબર થી એમ આ ના હાલે ઠાક હવે થઈ ગયું બરાબર. હા હજી નાનકી હે. જલ્દી દો હવે તો વાઢવી પડે તો.
આપણે ચાકીભાઈને ભીંડા દેવા ગયા હતા, દઈને આવી ઉમાં ઉતર્યો નહીં. હવે મમ્મી ટબ ખણીને જાય. મમ્મી ફુલાવર કપાઈ ગઈ હજી હે? અરે આંખલો પહોંચી આવ્યો તો ખાઈ ગયો. હલો હવે આપણું નિશાળનો ટાઈમ થાય તો આપણે જઈએ. હવે મમ્મી હું જાઉં ભલે? તો હલો 5 વાગે આવીને મળશું. આજ ગાડી નહીં, હવે આજે આપણે આપણી ગાડીમાં ફગવા જવાની. એવા ફુલાવર ભરી નાખીએ બોક્સ. ડુંગળી ભરવાનું ચાલુ હોય. મિત્રો આજે આપણે જવાનું અંજાર. આજે ત્યાંની ગાડી આવી નથી, આજે આપણી ગાડી ફરી આવે. ફુલાવરના બોક્સ ભરી નાખ્યા, 2 કાના અંદર નાખી દીધા, બાકી ડુંગળી હારી. હાલો ફગવી આવી, થશે મોડું. 12:30 અહીંયા જ વાગી ગયા આપે ને. હલો તો મિત્રો, અત્યારે વાગી ગયા 3 અને અત્યારે બધા વાડી આવી ગયા. પહેલે પપ્પા બકાલું ફગવા ગયા હતા એટલે મોડા આવ્યા હતા, એટલે ઘરે મોડા આવ્યા હતા ખાવા, એટલે હમણાં જ આવ્યા હતા. અને અત્યારે ડુંગળી સાફ કરવાનું ચાલુ હે. તો પપ્પા અહીંયા બેઠા હે ચાય પીને. અંજાર હવે ખાધું ખાઈને ચાય પીધી. હવે પાણી વારું જો બાપા વારસે તો આપણે ડુંગળી સાફ કરાવશું. બાટલો ખણવા જવાનો હોય શેક પીરે. જોઈએ હવે ને બાયો સાહેબ ખારી હું કે તું કામ નથી કરતો. આજે અમારા કામ વાળા ભાઈ અહીંયા કણે કામ કરે હે. હા પપ્પા ભેગો જ આવ્યો હોય. અંજાર હાલું તો વાય થોડોક ફોન કીધો રહી થોડોક મોર ફોન કીધો તો તેડતો ગયો. ઉભો તો મેં જોયો પણ મને શું હતો મને હતી તક્કડ મેં 1 ઇંચ વાગી ગયો હોય. ભવ્યાંશ બીજી કરવા લાવે, બીજી કર ડુંગળી લે. પછી લક્ષ્મી કે ફોન કરી કે ગાડી માં નીચે હો જાય. ઓળખી જાય ગાડી તો ગમે ત્યાંથી લે ખાઈ જાય. એને એક અહીંયા વગડ્યો, એક અહીંયા વગડ્યો, એક અહીંયા વગડ્યો, મોટો મત એવડા વગડી ગયા ગાડીમાં. પછી મેં કાચ બંધ કરી નાખ્યો, મેં બીજો હોય લારે ન થાય. બાપા આવે જો હવે. હાલો તો મિત્રો, અત્યારે વાગી ગયા 3:45 અને બધા ડુંગળી સાફ કરે રહ્યા. કેમ કરે અરે બધા ડુંગળી સાફ કરે. ભવ્યાંશે ડુંગળી સાફ કરે આટલી કરી લીધી. જો જો જોયેલો જો આ કે કરતા આમાં ફોનમાં હવે બતાવ તાર હું કેમ થાય સાફ કરતા. એમ નહીં ડુંગળી સાફ કર. સાફ કરે બતાવ કેમ કરો સાફ. જી તું આ અકલવારી કરવા દો. હા હા ઈ કર. ડુંગળી ના ભાગ પાડે અકલવારી નકલ વગર. બસ વાહે કરે. આ હુકલ હોય કોક તોડી લઈ છે છેડે મેડે. સીધા નહીં હોય એટલે જ રાખે નકર તો. હા ઈ હા એમ નહીં આમ આમ હવે ગીત ગાઈ દે. તાર વલક સ્પેશિયલ વલ ઓરે તારું સ્પેશિયલ ગીત કા હવે છેલ્લો બાજકો એ ભરવાનો. હમણાં વિદિતભાઈ આવે ભાઈ. હાલો 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 તમારા જેવું કામ હાલો જ બાંધવાનું હે. આ બાજુ બાપો બાંધે હાલ. તને બધું આવડે નો કેમ આવડે હું ભાઈ? કે મને નો આવડે હું લે આવી ગયો. બાકી તો જેના પન્ના હાલે એના જ વિરોધ થાય યાર. યસ નો ડાઉટ. હું સ્કૂલેથી આવી ગયો. અરે બાપા બાંધી લીધા બાચકા. 15 બાચકા થયા. પપ્પા 15 થયા ને? 15 થયા ભાઈ. હવાના ઓછા હતા ને. હવાના ફુલાવર શીખે 18 હતા. 18 વધારે. એ અંજાર હું મૂકવા ગયો તો આજો બોલેરો. હા હોવે ભાઈ. શું મૂકવા ગયો તો તું હતો નહીં ને તું હવા લઈ આવ્યો. હવે તો કાંઈ નથી ને ફુલાવર કઈ. આ કાલ ફુલાવર નથી કાપ્યું લગભગ. હવે 1 થી 20 ખાવ પરમથી કાપશું. પરમદી થોડાક મોટા થઈ રહે ને ગોટા. તો ગામ આવે જો થોડી આવે. હું પરોટી હમણાં કમની લઈ લઈશ. હા જો થોડી યાર. આ લબુ ફેરતી હવે પપ્પા જો ગાયને વાસળીને બાંધે.
બંધ થઈ ગઈ આ પહેલી ફેર ભાઈ બાંધી ખોટું નહીં બોલાય કેમ કે એટલાથી પૂરાતી વાડામાં આવતી નહીં ને હવે આવે કડી તૂટી પડી સમજે લાલ લાગી હું બહાર જાઉં એ બી હલો જબલે મોલ નવો આવે ને તો હા તો કાલ વાંધો ના આવે લો કોલ કરવાનું છે ઓય હાલ હાલ હોલ કર લે જબલે માં વાંધો ના આવે ત્યારે તું હા રીજો આવે રે ગાડી મોપા માર્કર પડ્યું કાઢતી આવતો મારા આમાં ખીચામાં જ રહી ગયો તો મત વાગડ્યો ને ત્યાં ખબર પડી મત વગડે પડે અહીંયા છે ચોટીનું 3-4 માર્કે પપ્પા જબલીમાં હોલ કરે હરો જરૂર કરવા પડે રોજ ને ધીમા બે ફેરા કે જબલા જાય પ્રમાણે કરવા પડે ને યાર ઓ પાસે લખવાનું હે મને હા બરોબર લખું નાખ હજી કેટલી લાઈન દી 2 લાઈન દી આમ જો હેરાન થવું પડે અત્યારે શું જડે કાશું ખાવા કાઈ નહીં જડે મસ્ત ક્યાં આવતું આવજો પાસે કરવું આવી જાય પપ્પા દેખો મને તો ફોટો પાડો પપ્પા ચાલે ને પપ્પા રૂપિયા કમાવા તમે કે કેટલા દે 5 વધ્યા 10 ચડી ગયા રૂપિયા કમાવા ચાલે તો કા 10 ચડાવી દીધા ચડે છે ભાઈ 10 ચડાવી દીધા ભાઈ ચડી ગયા 10 ચડી ગયા કેટલા વધ્યા 4 ચોકડી બાંધે જો ભાઈ બોક્સની બોક્સ પડાય ને એટલે ગાડી થઈ ગઈ ફૂલ હજી તામાં જાય ફર આવશે કાં કેટલા આવશે 40-45 આવશે ભાઈ સુમિત એમ કે વિદિતને માથે ચડાય ભાઈ હા હા એમ તારતો અત્યારે ભૂજ જવાનું છે ને બુજો અત્યારે જશે ભૂજ ભાઈ બપોરે જાય અંજાર પણ આજ એ કંઈક નીકળી ગયા હતા કંઈક લેવા ગયા હતા વસ્તુ એટલે આજે આપણે આપણી ગાડી જ ફગવી આવ્યા કાલ જોશું હવે ચોકડી બાંધવી પડે કા જો આવી રીતે ચોકડી મારતા આવે કે નીચે શું કે અહીંયા એક આ ઉપર હે હા ઉતરી હાલો મિત્રો મળી ઘરે જઈને હવે જો અહીંયા રામદેવપીરની આરતી થાય અત્યારે 7 વાગી ગયા એ યાર મંદિર જો લાઇટ એમાં ઝગમગ થાય ભાઈ અત્યારે આરતી ચાલુ કદાચ ફોનમાં સંભળાતી હોય કે ના સંભળાતી હોય ખબર નહીં હવે ચાલો સુમિત જાય હવે આવા દે જવા દે ગાડી ભરી હજી આગળમાં હજી ટબ ઉપર જામફળ ભરવાના હજી 40 પેકેટ 40-45 ભલે ભાઈ જાઓ ભલે હાલો ગાડી નીકળી ગઈ આપણે ઘરે આવીને ચાય પાણી પીએ